ત્યાં જઈશું। ચારસો પારનું સપનું પૂરું ન થયું, પરંતુ એક્ઝિટ પોલ જે આવ્યા હતા એમાં 360ની આસપાસ બેઠકો દેખાઈ હતી એનડીએની. એમાં પણ લગભગ હવે અમે 300ની આસપાસ રહેશું, એટલે એમાં પણ બેઠકો ઘટી છે. એના મૂળમાં જે એક્ઝિટ પોલમાં જે દેખાયું તેમ બંગાળ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક એ બધા પ્રાંતમાં એક્ઝિટ પોલે જે બેઠકો દેખાઈ હતી એના કરતાં ઓછી બેઠકો મળી, એને કારણે અમારી બેઠકો ઘટી છે. પરંતુ 300માં અમે સ્થિર સરકાર આપીશું. નરેન્દ્રભાઈ ફરી વખત વડાપ્રધાન બનશે અને 10 વર્ષ જે રીતે દેશની પ્રગતિ થઈ છે એમ આગામી દિવસોમાં પણ પ્રગતિ થશે. પંજાબની અંદર આપ રહ્યા હતા, પંજાબના પરિણામને કઈ રીતે જોવો? પંજાબના પરિણામમાં ભાજપનો વોટ શેર વધ્યો છે. ઘણી જગ્યાએ અમે બીજો નંબર છે. ઇવન હમણાં છેલ્લે મારે વાત થઈ, ફિરોઝપુરમાં ખાલી કોંગ્રેસ અને અમારા ઉમેદવાર વચ્ચે 700-800 મતનો ડિફરન્સથી ચાલી રહ્યું છે. જેમ બનાસકાંઠામાં આપણે જોતા હતા એટલી ડિફરન્સથી ચાલી રહ્યું છે. પરંતુ અમને હતું કે આ વખતે જે પ્રકારનું રામ મંદિરનું એક અસલ વેવ છે હિન્દુઓમાં, નરેન્દ્રભાઈ મોદી માટેનો ક્રેઝ છે, એમાં અમે ધારતા હતા કે 4-5 બેઠકો મળશે. એને બદલે હજી સુધી એકેય બેઠક અમને મળી નથી. એ થોડુંક અમને અચંબો લાગે છે. ઉત્તર પ્રદેશની અંદર રામ મંદિર બનાવવામાં આવ્યું, આમ છતાં ઉત્તર પ્રદેશના પરિણામને આ અસર કઈ રીતે જોઈ શકે? હવે આનું વિશ્લેષણ બધું થશે. હજી તો પરિણામની સાય તાજી છે. 2-3 દિવસ બધું લાગશે, વિશ્લેષણો થશે અને ત્યારે ખબર પડશે સાચું કે ક્યાં કઈ વસ્તુ નડી અથવા કઈ ફળી. એનડીએની જે સીટોમાં ઘટાડો છે, આપ શું માનો છો? વિપક્ષ મજબૂત